અજમેર ડબલ મર્ડર કેસમાં અમદાવાદમાંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને અજમેર પોલીસને જાણ કરતા અજમેર પોલીસ આરોપીઓને લેવા માટે અમદાવાદ પહોંચી છે। દુકાનમાં માથાકૂટ થતા 2 યુવકોની હત્યા કરાઈ હતી અને હવે અજમેર પોલીસ આરોપીઓની કસ્ટડી લેશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે અજમેરામાં મીટ શોપમાં એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રુપમાં સામાજિક મેસેજના બદલે ધંધાકીય મેસેજ નાખતા આરોપી અને મૃતક વચ્ચે વિવાદ થયો હતો। વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે 20 થી 25 માણસોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા હતા તેમજ બદલો લેવાની ભાવનાથી એક વ્યક્તિ પર વાહન ચડાવી હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં અબ્દુલ કુરૈશી તેમજ તેના 5 પુત્રો હત્યાના કેસમાં આરોપી છે। હત્યાના સંડોવાયેલા 5 પુત્રો પૈકી 3ની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી અગાઉ 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તેમના સાસરિયામાં છુપાયા હતા। જે ડ્રાઈવ અનુસંધાને તારીખ 21 થી તારીખ 30 સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક, હોટલ ચેક, શકમંદ ઇસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી। જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં 3 ઇસમો જે છે એ ત્યાં શકમંદ હાલતમાં છે। તો એ બાબતે અમે પૂછતાછ કરતાં અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખ 15/7/2025ના રોજ એક બનાવ બનેલો અને એ બનાવની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે તે સામાજિક રીતે પણ એક જ સમાજના હોય। તેમનું એક સામાજિક ગ્રુપ હતું। એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત સમાજના લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું। તેમ છતાં જે આરોપી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો, જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રકઝકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20 થી 25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા। જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે। એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે। આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું। એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે। તકરારમાં 2 યુવકોની હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં શાહનવાજ અને ઇમરાન નામના કાકા ભત્રીજાની હત્યા કરી 3 આરોપી ફરાર થઈ ગયા હતા। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અજમેર પોલીસને જાણ કરી છે। અજમેર પોલીસ આ આરોપીની કસ્ટડી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।